અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા ન ખુલતા મુસાફરો પરેશાન બન્યા હતા. સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખુલતા ટ્રેન 1 કલાકથી વધુ સમય સુધી અટવાઈ હતી. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટેશન પર પહોંચી હતી. વંદે ભારત ટ્રેન અંદાજે 8:20 વાગે સુરત સ્ટેશન પર પહોંચતા મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઊભા થયા હતા, પરંતુ ટ્રેનના કોચના દરવાજા ખુલ્યા ન હતા, જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા. થોડી વાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરોને કંઈ સહી શક્યા ન હતા. ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો. વંદે ભારત ટ્રેનની ટેકનિકલ કારણોસર દરવાજા ખુલ્યા ન હતા. અહીં રેલવે વિભાગના એન્જિનિયર્સ ટીમ તાત્કાલિક દોડી આવી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં 8 ઓક્ટોબર 2022ના રોજ દિલ્હીથી વારાણસી જતી વંદે એક્સપ્રેસમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન બંધ પડી ગઈ હતી. ટ્રેન લગભગ 15 કલાક સુધી ખુર્જા સ્ટેશન પર રોકાઈ હતી. ત્યારબાદ મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં રવાના કરવામાં આવ્યા હતા. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.